મિત્રો આ છે ઊંસા કોટડાનો ગેટ જે પ્રથમ દ્વાર। જો તમે પાર્કિંગ અહીં પાર્કિંગ પણ છે। જો તમે ગમે તેવું મોટું વાહન લાવ્યા હોય, બસ હોય, બાઇક હોય, તો અહીં તમે પાર્કિંગ કરી શકો છો। અને જે ઓલો છે ગેટ છે ઊંસા કોટડામાં। તો મિત્રો આ છે બેસવાની જગ્યા। જો તમે ઊંસા કોટડા ચાલીને આવ્યા હોય અને થાકી ગયા હોય તો અહીં તમે આરામ કરી શકો છો। જો અત્યારે તડકો છે અને અત્યારે વડલાની નીચે એવો મસ્ત છાંયડો છે અને ટાઢો પવન આવે છે, તો તમે આરામ પણ કરી શકો છો અને પણ બેસી શકો છો। તો અહીંના ચામુંડા હાજરા હજુર છે આ કોટડા ધામમાં। તો કેટલાય પ્રાચીન સમયથી આ જે કોટડા છે એ જાણીતું છે। તો મિત્રો ખૂબ સુંદર જગ્યા છે અહીં બેસવાની। તો મિત્રો હવે આપણે માં ચામુંડામાંના દર્શન કરવા જઈએ છીએ। મંદિર જતા થોડોક ઢાળ આવે છે, ત્યારે રસ્તામાં જો આ રીતનું તમને બધું બતાવશે। આ જે બધું પહેલાં નહોતું, જે અત્યારે થઈ ગયું છે। અને થોડેક જતા અહીં જમવાની પણ સુવિધા છે, હું તમને બતાવી દઉં વિડીયોમાં। જો મારી પાસે તમને દેખાય છે। તો અહીં ખૂબ સુંદર જગ્યા છે મિત્રો બેસવા માટે। અહીં તમે આરામ પણ કરી શકો છો। જો તમે કોટડા ચાલીને આવ્યા હોય તો અહીં તમે આરામ કરી શકો છો અને બેસી શકો છો। તો જો તમે કેમેરામાં જોઈ શકો છો। અને આ જે તમને હોલ બતાવી છે ત્યાં જમવા માટેની સુવિધાઓ છે જે સૌ ચાલુ હોય છે માં ચામુંડામાંની પ્રસાદી। અને હવે આપણે જઈશું માં ચામુંડામાંના દર્શન કરવા માટે। તો જો ચામુંડામાંના દર્શન કરવા જાવ ત્યારે રસ્તામાં આ બજાર આવશે, જે અહીં ઘણું બધું જો તમારે શ્રીફળ સુંદડી લેવું હોય તો લઈ શકો છો। ઘણા બધા રમકડા પણ છે। તો અહીં ખાસ માં ચામુંડામાંનો ઇતિહાસ છે કે અહીં એક ખાંડિયું ત્રિશૂળ છે જે 15 દિવસ ચોટીલા હોય છે અને 15 દિવસ ઊંસા કોટડા। અને માં ચામુંડામાંનો પણ ખાસ ઇતિહાસ છે કે જે અહીં એક દિવસના સમયે કાળિયાભેલ છે એ નિવેદ કરવા આવતો હતો, પણ માં ચામુંડાએ જે કાળિયાભેલને દર્શન દીધા પણ કાળિયાભેલ જે ઓળખી ન શક્યો, અને એના કારણે ચામુંડા છે એ જસાભેલના કુળદેવી અને કાળિયાભેલના કુળદેવી ચામુંડા હતા। તો અહીંનો ઇતિહાસ પણ ઘણો લાંબો છે। તો અહીં કાળિયાભેલના તો આ છે એક મંદિર છે, તમે જોઈ શકો છો। તો આપણે અત્યારે દર્શન કરવા જઈએ છીએ અને હવે આપણે જે મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। તો મિત્રો આ જે માં ચામુંડામાંનું મંદિર છે અને જે આ જ મંદિર છે જ્યાં કાળિયાભેલ એક દિવસના સમયે નિવેદ કરવા આવતો હતો। તો મિત્રો આ એ જ માં ચામુંડામાંનું મંદિર છે। તો મિત્રો મારી પાસે જે તમે જોઈ શકો છો એ ઘણા બધા ત્રિશૂળ છે। તો અહીં એનો એ માં ચામુંડામાંનો ખાસ એક છે કે અહીં એક ખાંડિયું ત્રિશૂળ છે જે થોડાક દિવસ ચોટીલા હોય છે અને પછી કોટડા હોય છે। જો અહીં ઘણી બધી દુકાનો એવી આવેલી છે, જો તમારે ગોગર અગરબત્તી જેવું બધું તમારે લેવું હોય તો લઈ શકો છો। અને હવે આપણે અહીંથી પણ તો આપણે દર્શન કર્યા બાદ જો તમને અહીં બેસવાની પણ સુવિધા છે અને ઘણી બધી દુકાનો પણ અહીં આવેલી છે। જો તમારે ગોગર અગરબત્તી જેવી ઘણી બધી વસ્તુ લેવી હોય તો અહીંથી લઈ શકો છો। તો એક વડલો મારી પાસે દેખાય છે અને જે વડલે એક સુંદડી બાંધવામાં આવે છે, જેની પણ ખાસ વિશેષતા માનવામાં આવે છે। તો મિત્રો આપણે દરિયામાં શૂટ કરવા આવી ગયા છીએ અને હવે હું તમને આગળ લઈ જઈશ।
તો અહીં ઘણા બધા તમને બતાવશે જે ફોટોશૂટ કરે છે, વિડીયો ઉતારી રહ્યા છે, અને જે સામે તમને બતાવશે ત્યાં તમારે જે પણ નાસ્તો કરવો હોય એ નાસ્તો પણ કરી શકો છો. અને આ જે તમને બતાવશે લાંબુ મકાન, ત્યાં બધું જમવાની વ્યવસ્થા છે. ત્યાં જો જમવું હોય તો ત્યાં તમે જઈ શકો છો. પણ અત્યારે આપણે દરિયામાં છીએ, પછી આપણે જમી આવીશું. ઓલા પણ જે તમને બતાવશે ત્યાં મહાદેવનું મંદિર છે, અને જે ઊંચ છે તમને એક ધજા બતાવી છે. ત્યાં પણ ઘણા મંદિર આવેલા છે, ને જ્યાં એક માં ચામુંડામાનું મંદિર છે. હમણાં આપણે દર્શન કરી આવીએ. તો કેટલું સુંદર અત્યારે એવો ટાઢો પવન આવે છે અને મસ્ત નજારો આવે છે ઊંચા કોટડા બીચ. મિત્રો તમને સામે બધું જ બતાવશે, લારીઓ છે નાસ્તાની, ત્યાં તમે નાસ્તો પણ કરી શકો છો. અને જે ઘણી બધી જે ગાડીઓ પડી છે તેની તમે ફી દઈને જે તમે ફરી શકો છો દરિયામાં. તો એ બધું ઘણું બધું છે ત્યાં. તો ત્યાંથી આપણે નતા આવ્યા, જે શોર્ટકટ આપણે હાલ્યા હતા મંદિરેથી, એટલા માટે. તો ત્યાં હાલે તો હું શૂટ કરે. તો આ છે ઊંચા કોટડા બીચ. તો અહીં ખૂબ મજા આવે છે. ત્યારે માણસો પણ ઓછું છે. તો કેટલું સુંદર દેખાય છે, જે રેતી છે, અને જે ઓલા પણ છે એમાં ચામુંડામાનું મંદિર છે. તો આપણે આગળ વાત કરવી હવે. તો અત્યારે પાણી નથી, તો આપણે ત્યાં જ જઈશું. તમને પણ દેખાડું દરિયામાં પાણી કેવું હોય, કારણ કે જે અહીં આજુબાજુ રહેલા હોય એને તો બધી ખબર હોય, પણ જે બહારના ઓડિયન્સ છે મારા એને નથી ખબર. તો મિત્રો અહીં અમે ઘણી ફેરું જ્યારે નાના હતા ત્યારે અમારી ફેમિલી સાથે કઈ વાર લગભગ કેટલી વાર અમે અહીં આવી ગયા છીએ. અને મારી યુટ્યુબ ચેનલમાં પણ તમે ઘણા બધા વિડીયો જોયા હશે. તો કેટલી ફેરો અમે મા ચામુંડામાના દર્શન કરવા આવીએ છીએ. ચૈત્ર મહિનામાં પણ અમે અહીં આવીએ છીએ. જો હજી તમને જ્યાં સુધી તમારી નજર હશે ત્યાં સુધી તમને એવા નાના પથ્થર, મોટા પથ્થર, કાદવ, કીચડ એવું જોવા મળશે. ક્યાંક પાણીના ખાબોચિયા છે ભરેલા. અને આપણે જો તમને બતાવીએ ને, એક વાણ છે તે બંધ છે. અહીં ઘણા બધા લોકો બતાવે છે જે ફોટોશૂટ કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે બહુ મસ્ત નજારો આવે છે, કારણ કે અત્યારે વધારે માણસો પણ નથી અને એવો ટાઢો પવન આવે છે. તો અત્યારે મસ્ત નજારો આવે છે જે ઊંચા કોટડા બીચ છે ત્યાં. તો પાણી અત્યારે આપણી નજીક આવી રહ્યું છે, તો ખૂબ મજા આવે છે. અને અત્યારે ફોટોશૂટ કરવાની પણ મજા આવે છે. અત્યારે આપણે પાણીમાં છીએ અને પાણી આવી. તો હવે હું તમને મહાદેવના દર્શન કરાવીશ. જો કે આ જે ઊંચા કોટડા બીચ છે ત્યાં એક દરિયામાં મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ અને તમને પણ કરાવીશ. ત્યારબાદ જે દરિયાનો જે કાંઠો છે ત્યાં ઘણા બધા એવા મોટા પથ્થર છે, અને ત્યાં સુધી પણ એનો ઘણો બધો ઇતિહાસ પણ અહીં છે. પણ જે અહીં એક મહાદેવનું મંદિર આવેલું છે તેનો ઇતિહાસ મને વધારે ખબર નથી. અને જો કોઈ પણ અહીં હશે તો હું એની પાસેથી ઇતિહાસ જાણી અને તમને કહીશ. તો અત્યારે આપણે હાલમાં દરિયામાં છીએ.
તો મિત્રો, જે મારી પાસે તમે જોઈ શકો છો એ મહાદેવનું મંદિર છે, જે જ્યોતિર્લિંગ તરીકે અહીં વિરાજમાન છે. તો આ એ જે ઊંચા કોટડાનો દરિયો છે તેની અંદર આવેલું છે. તો મિત્રો, જે તમને મારી પાછળ ઘણી બધી ગાડીઓ બતાવી છે તેમાં તમે પણ ફરી શકો છો, જે આ દરિયો છે તેમાં. અને એની ટિકિટ પણ ઘણી બધી છે. તો અહીં તમે જે નાસ્તો કરવો હોય એ નાસ્તો પણ કરી શકો છો, જે મારી પાસે તમને બતાવે છે. વડાપાવ, દાબેલી અને પાણીપુરી જેવો ઘણો બધો નાસ્તો પણ અહીં મળી રહેશે. તો હવે નાસ્તો કર્યા બાદ પાણીપુરી ખાઈને હવે આપણે આગળ જઈશું. અને હવે હું તમને અહીં કોટડામાં ઘણા બધા સુલા આવેલા છે, જો આ સામે દેખાય ત્યાં. તો અહીં ચૈત્ર મહિનામાં લાપસી થાય છે. જો લાપસી કરવાનો વારો પણ નથી આવતો, એટલું પબ્લિક અહીં આવે છે.